Namaskar and good afternoon. I am Sandeep Desai, the director of UNAC, the Center for English Teaching and Training. Friends, યુનાકિઝમમાં તમારું સ્વાગત છે. આપણે જે વિડિયો સિરીઝ શરૂ કરી છે એનો 8મો વિડિયો. મિત્રો, તમને ખ્યાલ જ છે કે ઇંગ્લિશ આલ્ફાબેટમાં 26 લેટર્સ હોય છે. આ 26 લેટર્સમાં કેટલાક લેટર્સ એવા છે કે જે એક કરતાં વધારે રીતે ઉચ્ચારાય છે. અહીં હું બે લેટર્સની વાત કરીશ. પહેલો છે લેટર સી અને બીજો છે લેટર જી. સી ના બે ઉચ્ચારો આપણે જાણીએ છીએ, એક ક અને બીજો સ. ક એઝ ઇન કેટ અને સ એઝ ઇન સાયકલ. એ જ પ્રમાણે જીના પણ આપણે બે ઉચ્ચારો જાણીએ છીએ, ગ અને જ. ગ એઝ ઇન ગાર્ડન એન્ડ જ એઝ ઇન જેન્ટલ. મિત્રો, આ વિડીયોને મેં 3 ભાગમાં વિભાજિત કર્યો છે. પહેલા આપણે હિસ્ટ્રી એટલે કે એની પાછળના ઇતિહાસની વાત કરીશું. બીજા ભાગમાં આપણે સી ના બે સાઉન્ડ્સ ની વાત કરીશું અને ત્રીજા ભાગમાં જી ના બે સાઉન્ડ્સ ની વાત કરીશું. આઈ એમ શ્યોર આ માહિતી તમારા માટે રસપ્રદ થઈ જશે. તો મિત્રો, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ લેટર સી અને લેટર જી ના બે સાઉન્ડ્સની. આના વિશે વધારે માહિતી મેળવવી હોય તો આપણે ઇંગ્લિશ ભાષાના ઇતિહાસ તરફ નજર કરવી પડશે. 10મી સદી પહેલા ઇંગ્લેન્ડમાં ઓલ્ડ ઇંગ્લિશ બોલાતું હતું. ઓલ્ડ ઇંગ્લિશમાં પણ લેટર સી અને લેટર જી નું અસ્તિત્વ હતું. ત્યારે લેટર જી નો મૂળભૂત સાઉન્ડ હતો એટલે કે ઉચ્ચાર હતો ગ એઝ ઇન ગાર્ડન. લેટર સી નો મૂળભૂત ઉચ્ચાર હતો ક એઝ ઇન કેટ. હવે તે દરમિયાન એક ઘટના બની. ઉત્તર ફ્રાન્સમાં વિલિયમ, કે જેને ઇતિહાસમાં વિલિયમ ધ કોન્કરર તરીકે ઓળખવામાં આવે છે, એણે ઇંગ્લેન્ડ પર આક્રમણ કર્યું અને ઇંગ્લેન્ડને જીતી દીધું. ત્યારબાદ એ વિલિયમ ધ કોન્કરર ઇંગ્લેન્ડનો સર્વેસર્વા બની ગયો. ઇંગ્લેન્ડ ફ્રેન્ચ શાસન હેઠળ આવ્યું અને એને કારણે ઇંગ્લિશ ભાષા પર પણ ફ્રેન્ચ ભાષાનો પ્રભાવ પડવા લાગ્યો. ફ્રેન્ચ શબ્દો અને ઉચ્ચારો ઇંગ્લિશ ભાષાને અસર કરવા લાગ્યા. ફ્રેન્ચ ભાષામાં લેટર સી નો ઉચ્ચાર સ એઝ ઇન સાયકલ છે. લેટર જી નો ઉચ્ચાર જ એઝ ઇન જેન્ટલ છે. તો આ રીતે ફ્રેન્ચ ભાષાના પ્રભાવને કારણે લેટર સી ને એક નવો ઉચ્ચાર મળ્યો. કરતો હતો જ, પણ એક નવો ઉચ્ચાર મળ્યો એઝ ઇન સાયકલ. લેટર જી ને પણ નવો ઉચ્ચાર મળ્યો જ. એની પાસે કરતો હતો જ, પણ જ નામનો નવો ઉચ્ચાર મળ્યો એઝ ઇન જેન્ટલ. હવે પ્રશ્ન એ છે કે લેટર જી ને ક્યારે જ તરીકે ઉચ્ચારવો અને ક તરીકે ઉચ્ચારવો, એ જ પ્રમાણે લેટર સી ને ક્યારે સ તરીકે ઉચ્ચારવો અને ક્યારે ક તરીકે ઉચ્ચારવો. શું આની પાછળ કોઈ નિયમ છે? તો મારો જવાબ છે હા. અને આ જ વાત આપણે આગળ ડિસ્કસ કરવાની છે. મિત્રો, વિડીયોના સૌથી અગત્યના ભાગમાં આપણે જોવાનું છે કે લેટર સી નો ઉચ્ચાર ક ક્યારે થાય અને સ ક્યારે થાય. એ જ પ્રમાણે લેટર જી નો ઉચ્ચાર ગ ક્યારે થાય અને જ ક્યારે થાય. ખૂબ જ ધ્યાનથી જોજો અને સાંભળજો. જો આપેલા શબ્દમાં સી કે જી પછી એ યુ આવું કે કોઈ કોન્સનન્ટ એટલે કે વ્યંજન હોય તો સી નો ઉચ્ચાર ક કરવો અને જી નો ઉચ્ચાર ક કરવો. હું રિપીટ કરું છું, ધ્યાનથી સાંભળજો. જો આપેલા શબ્દમાં સી કે જી પછી એ આઉ યુ કે કોઈ કોન્સનન્ટ એટલે કે વ્યંજન હોય તો સી નો ઉચ્ચાર ક કરવો એઝ ઇન કેટ અને જી નો ઉચ્ચાર ગ કરવો એઝ ઇન ગાર્ડ. Let me give you examples. આપણે સી થી શરૂઆત કરીએ.
cat, cut, caught, crane, act, back, etc. આ દરેકે દરેક શબ્દ પર તમે નજર કરશો તો સી પછી એ, આઉ, યુ કે કોઈ કોન્સનન્ટ જોવા મળશે. હવે જીની વાત કરીએ. ગન, ગાર્ડન, કોટ, ગેમ, ગ્રીન. તમે આ શબ્દો પર નજર કરશો તો જી પછી આઉ, યુ, એ કે કોઈ કોન્સનન્ટ જોવા મળશે. તેથી જ તો તેનો સાઉન્ડ ગ થાય છે. હવે સીનો સાઉન્ડ જ્યારે ક થાય ત્યારે તેને હાર્ડ સી તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે જીનો સાઉન્ડ જ્યારે ગ થાય ત્યારે એને હાર્ડ જી તરીકે ઓળખવામાં આવે છે. તો એ જ પ્રમાણે સોફ્ટ સી અને સોફ્ટ જી પણ છે અને એની વાત આપણે હવે કરીશું. આપણે જોયું કે લેટર સી નો સાઉન્ડ ક ક્યારે થાય અને લેટર જી નો સાઉન્ડ ક ક્યારે થાય. હવે આપણે એ જોવાનું છે કે લેટર સી નો સાઉન્ડ સ ક્યારે કરવો અને લેટર જી નો સાઉન્ડ જ ક્યારે કરવો. ધ્યાનથી સાંભળજો, હું 2 વખત બોલીશ. જો આપેલા શબ્દમાં સી કે જી પછી ઈ, આઈ કે વાય હોય તો સી નો ઉચ્ચાર સ એઝ ઇન સાયકલ કરવો અને જી નો ઉચ્ચાર જ એઝ ઇન જેન્ટલ કરવો. હું રિપીટ કરું છું. જો આપેલા શબ્દમાં સી કે જી પછી આઈ, ઈ કે વાય હોય તો સી નો ઉચ્ચાર સ એઝ ઇન સાયકલ કરવો અને જી નો ઉચ્ચાર જ એઝ ઇન જેન્ટલ કરવો. મિત્રો, આવી પરિસ્થિતિમાં સી ને સોફ્ટ સી તરીકે ઓળખવામાં આવે છે અને જી ને સોફ્ટ જી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અઘરામાં અઘરા ટોપિકને પણ સહેલો કેવી રીતે બનાવવો એ મારી વિચારધારાનો એક ભાગ છે અને વિચારધારાને હું કહું છું યુનેક્સમ. મિત્રો, હવે હું તમને 2 સેન્ટેન્સીસ આપવા જઈ રહ્યો છું. આ બંને સેન્ટેન્સીસને તમારે મગજ ધ્યાનથી જોવાના છે, સાંભળવાના છે અને મગજમાં બેસાડી દેવાના છે. પહેલું સેન્ટેન્સ: I go to the city center on my cycle. I go to the city center on my cycle. આ વાક્યમાં તમને 3 શબ્દો એવા મળશે કે જેની શરૂઆત સી થી થાય છે. સિટી, સેન્ટર અને સાયકલ. સિટીમાં સી પછી આઈ છે જે સી ને સ બનાવે છે. સેન્ટરમાં સી પછી ઈ છે જે સી ને સ બનાવે છે અને સાયકલમાં સી પછી વાય છે એ સી ને સ બનાવે છે. એટલે તમારે એવું માની લેવાનું કે સી પછી આઈ, ઈ કે વાય હોય તો સી નો ઉચ્ચાર સ કરવો અને બાકીના સંજોગોમાં સી નો ઉચ્ચાર ક કરવો. રહી ગયું યાદ? હવે આપણે જી ની વાત કરીએ. એના માટે પણ એક સેન્ટેન્સ આપણી પાસે છે. A gentle giant went to the gym. ફરીથી બોલું છું. A gentle giant went to the gym. વાક્યમાં 3 શબ્દો એવા છે કે જેની શરૂઆત જી થી થાય છે. જેન્ટલ, જાયન્ટ અને જી. જેન્ટલમાં જી પછી ઈ છે અને ઈ જી ને જ બનાવે છે. જાયન્ટમાં જી પછી આઈ છે, એ જી ને જ બનાવે છે અને જીમાં જી પછી વાય છે જે જી ને જ બનાવે છે. એટલે તમારે એટલું જ યાદ રાખવાનું કે જી હોય કે સી, એના પછી જો આઈ, ઈ કે વાય હોય તો જી નો ઉચ્ચાર જ અને સી નો ઉચ્ચાર સ
અને બાકીના સંજોગોમાં જી નો ઉચ્ચાર ગ અને સી નો ઉચ્ચાર ક. બસ આટલું જ યાદ રાખો. હવે અહીંયા એક વાત મારે તમને ખાસ કરવાની, જ્યાં નિયમ હોય ત્યાં અપવાદ પણ હોય. હું જીના સંદર્ભમાં વાત કરું તો ગેટ અને ગર્લ આ બંને એવા શબ્દો છે કે જેમાં જી પછી ઈ છે તો ખરેખર જીનો ઉચ્ચાર ગર્લમાં જી પછી ઈ છે તો ગેટમાં તો ગેટ જેટ બોલાવવું જોઈએ ને, પણ બોલાય છે ગેટ, એટલે કે અપવાદ છે. એ જ પ્રમાણે ગર્લમાં જી પછી આઈ છે તો ખરેખર જલ બોલાવવું જોઈએ, બોલાય છે ગર્લ. તો એમાં તો આ બે શબ્દો અપવાદ છે. તો તમારે અપવાદને સ્વીકારીને ચાલવાનું રહેશે. બસ આજે આટલી જ વાત કરવાની હતી. આગળના વિડીયોમાં કોઈક નવી વાત કરીશું. તમારે તો એક જ વાત કરવાની, એક જ ધ્યાન રાખવાનું કે અમારે વિડીયોને લાઈક અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ. સી યુ સમ અધર ટાઈમ. બાય બાય.